સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી ગ્રંથનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે શિક્ષાપત્રીને અનુસરીને જે કોઈ મનુષ્ય જીવનમાં આગળ વધે છે એ જીવાત્માને ક્યારેય પણ દુઃખ કે દરિદ્રતાનો સામનો કરવો નથી પડતો. કચ્છ અને ચોવીસીના ગામડાઓમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. સંતો, સાંખ્ય યોગી બહેનો અને હરિભક્તોએ શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું. વસંત ઋતુની શરૂઆત સાથે આંબામાં મોર બેસે અને ગૌના પોંક પાકે એ ઠાકોરજીને ધરવામાં આવે છે અને બોર ફૂલ તેમજ આંબાના પત્રોથી ત્રાંબાના કળશમાં શણગારવામાં આવે છે. સંતો અને સાંખ્યયોગી બહેનો પૂજન કરે છે અને એ ઠાકોરજી આગળ મૂકવામાં આવે છે અને ખેડૂતો માટે ગૌનો પાક અને આંબામાં ફળ સારા થાય અને ખેડૂતો રાજી થાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આજના દિવસે વડતાલ ગામમાં રહીને સ્વયં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી લખી હતી, જેને આજે 199 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર કચ્છમાં દેશ વિદેશના મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરાય છે. ભુજના મુખ્ય મંદિરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણ સાથે તુલસીપત્ર અને પુષ્પની ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું. સંકલ્પથી લઈ થાળ, ફળ, દક્ષિણા આદિ ષોડશોપચારથી પૂજનમાં ભુજ શહેરના હરિભક્તો, બહેનો, પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂજન આરતી બાદ દરેકને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સાંજે પ્રસાદી મંદિર મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પૂજ્ય સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા અને શિક્ષાપત્રી આજ્ઞા પાળવા ઉપર ભાર મૂક્યો હતો.